મહુવા જનરલ હોસ્પિટલ ખાતે બુકાનીધારી શખ્સો ધારદાર હથિયારો સાથે મચાવ્યો આતંક। 6 મહિના પહેલા થયેલ ફરિયાદની દાઝ રાખી 4 થી 5 શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો। બિપિન વાઘેલા અને તેમના સાગરીતો દ્વારા પહેલા મહુવાના વડલી ભૂતેશ્વર ગામે પહોંચી ફરિયાદી પ્રેમજીભાઈ નાનજીભાઈ સરવૈયાના ઘર પર પથ્થરમારો કરી તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો। બાદમાં ઇજાગ્રસ્તોને મહુવાની જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા 6 થી 7 ઈસમો દ્વારા ત્યાં પણ હથિયારો સાથે ઘૂસી આવ્યા હતા, જ્યાં સરકારી હોસ્પિટલમાં તોડફોડ મચાવી હોસ્પિટલના કાચ તોડી હોસ્પિટલમાં પણ હિંચકારો હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં શરદ ભીલ રે નૈપ ગામ નામના યુવકનું મોત થયું છે। આ હુમલાની ઘટનામાં મોત નિપજતા સમગ્ર ઘટના હત્યામાં પરિણમી છે। હાલ મહુવા પાઈ સહિતનો કાફલો હોસ્પિટલ ખાતે પહોંચ્યો છે અને તપાસ હાથ ધરી છે। રિપોર્ટર હારૂનભાઈ ઓઠા। તારીખ 16/2/2024 રાત્રિના 8 વાગ્યે ભૂતેશ્વર ખાતે મનીષાબેન પ્રેમજીભાઈ સરવૈયાના ઘરે બિપિન બાવચંદભાઈ વાઘેલા તથા સુરેશ બાંભણિયા નામના તથા તેમજ તેની સાથે 2 અજાણ્યા ઈસમો એમ કુલ 4 જણાએ તેના ઘરે જઈ તેના ઘરમાં તોડફોડ કરી ગેરકાયદેસર પ્રવેશ કરી અને મનીષાબેનને ઠીકાપાટોનો માર મારી બનાવ બનેલો હોય, જેને અનુલક્ષીને મનીષાબેન છે તે હોસ્પિટલમાં એડમિટ થયેલ હતા। મનીષાબેન હોસ્પિટલમાં એડમિટ થયેલ હતા ત્યારે આ કામના આરોપીઓએ ફરીથી એકસમ કરી અને ત્યાં તલવાર, ધોકા અને છરી જેવા પ્રાણઘાતક હથિયારો લઈ અને ઝપાઝપી કરેલી। જે ઝપાઝપીમાં મનીષાબેનના પતિ પ્રેમજીભાઈ નાનજીભાઈ સરવૈયાએ આ કામમાં મરણ જનાર શરદભાઈ ભીલને છરી મારી દેતા તેઓ ઘટના સ્થળે મૃત્યુ પામેલ હતા। આ બીજી ઘટનાનો અનુલક્ષીને બનવામાં આવેલી અને આ ઝપાઝપી દરમિયાન પ્રેમજીભાઈને પણ પાછળના વાસાના ભાગે છરી લાગી જતા તેઓએ બિપિન બાવચંદ વાઘેલા, સુરેશ બાંભણિયા તેમજ અન્ય 3 ઈસમો વિરુદ્ધ 324 આઈપીસી 324 મુજબની ફરિયાદ દાખલ કરેલ હતી। એમ કાલે મહુવા પોલીસ સ્ટેશનમાં 3 બનાવો બનેલા છે અને આરોપીઓ તમામ પકડાઈ જવામાં છે।